મોરબીમાં જય શ્રી રામના નાદ વચ્ચે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતી યોજવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મોરબીમાં જે રામ જન્મ ઉત્સવ અનુસંધાને જે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રા સર્કિટ હાઉસથી ચાલુ થઈને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ રામ મહેલ મંદિરે મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે, જેમાં અલગ અલગ સમાજ અને સંગઠન દ્વારા જે સરબતના એના સ્ટોલ બનાવવામાં આવ્યા છે, સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને સમગ્ર મોરબી જિલ્લાની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ એક આહવાન છે કે હકીકતમાં જ્યારે કોઈ પણ ધાર્મિક તહેવાર હોય ત્યારે નાત જાતના વાળા ભૂલીને આ શોભાયાત્રાના સહભાગી બને અને સમગ્ર હિન્દુ સમાજ ધાર્મિક તહેવાર ઉત્સાહથી ઉજવે એવી અમારી સભે બધા જ હિન્દુ સમાજને નમ્ર વિનંતી છે। આપ જોઈ રહ્યા છો મોરબીના રાજમાર્ગો પર શ્રી રામચંદ્ર ભગવાનના પાવન જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પસાર થઈ રહી છે અને આ શોભાયાત્રામાંથી નગરમાંથી ધર્મપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં બહોળી સંખ્યામાં ઉમટી પડી છે। આ સાથે સાથે આ શોભાયાત્રામાં અનેક જગ્યાએ શોભા અને સ્વાગતના સ્ટોલ અને આરતીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। સાથે સાથે આ શોભાયાત્રામાં છાવા અને બીજા એના પ્રકારના કોન્સેપ્ટ દ્વારા અનેક સ્કૂલોના એવા અનેક ફ્લેટ પણ જોડાયેલા છે અને આપ જોઈ રહ્યા છો કે આ શોભાયાત્રા કદાચ મોરબીની ન ભૂતો ન ભવિષ્યથી તો ન કહી શકાય, કારણ કે ભવિષ્યમાં આનાથી પણ વિરાટ અને મહાન શોભાયાત્રા થવાની છે, પણ ભૂતકાળમાં કદાચ એવું કહી શકીએ કે આજ લગીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને દિવ્યમાં દિવ્ય તેજોમય પાવન આત્માને શાંતિ આપે એવી શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો સુધી પસાર થઈ રહી છે। જય શ્રી રામ। આજે ભવ્યથી ભવ્ય મોરબીમાં પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। સમગ્ર મોરબીવાસી, મોરબીના આજુબાજુના દરેક ગામડાના દરેક હિન્દુ અત્યારે સોસાયટી, ગામ બધા જ ભેગા થઈને સમગ્ર મોરબીમાં એક શોભાયાત્રા એકતાના નાતે ઉજવી રહ્યા છે। સમગ્ર હિન્દુ દ્વારા આયોજિત શોભાયાત્રામાં ભવ્યથી ભવ્ય બનાવવા માટે બાળકાઓ, માતાઓ, વૃદ્ધો, વડીલો, યુવાનો બધા જ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને સાધુ સંતોના આશીર્વાદ આ શોભાયાત્રાને મળી રહ્યા છે। આ શોભાયાત્રા ફક્ત એક રેલી નથી, પરંતુ આ શોભાયાત્રા પ્રભુ શ્રી રામનો જયઘોષ છે। એ જયઘોષ કે જેને આજથી 5000 10,000 વર્ષ પહેલા પ્રભુ શ્રી રામે જે માર્ગ આપ્યો છે હિન્દુઓને, જે મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે આપણે બોલાવીએ છીએ, તો એ રામ આપણા દરેકના હૃદયમાં વસે। એ રામ ભગવાન પાસેથી આપણે શીખીએ અને એમના જીવનને આપણે સાર્થક કરીએ। એટલા માટે આજે તમે જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં આજે નાત, જાત, ભાષા, વાદ, પ્રાંત બધું જ ભૂલીને ફક્ત સનાતની, ફક્ત હિન્દુ, કેવલ હિન્દુ બનીને આજે શોભાયાત્રા ઉજવી રહ્યા છીએ। તમે જુઓ કે વિશાળ સંખ્યા રોડ દૃશ્ય ટૂંકા પડી રહ્યા છે। આ શોભાયાત્રા કોઈ વ્યક્તિના નામની નહીં, પ્રભુ શ્રી રામની છે। કહેવાય ને કે આપણે જન્મીએ ત્યારે રામનું નામ આવે અને જ્યારે આપણે મરીએ ને ત્યારે પણ રામ નામનું સત્ય કહેવાય છે કે રામ નામ જ છેલ્લે આવતું હોય, તો જે રામ આપણે જીવનમાં વણાયેલા છે એની શોભાયાત્રા હોય ને વર્ષમાં એકવાર શક્તિ પ્રદર્શન અને હિન્દુ એકતા દેખાડવાનો અવસર હોય ત્યારે તમે જોવો કે આ હિન્દુ પાછા કઈ રીતે રહે। એટલે આજે મોરબીમાં અતિ ભવ્યથી ભવ્ય ન ભૂતો ન ભવિષ્ય એવી સરસ મજાની શોભાયાત્રા આ નીકળી છે ને મોરબીના સમગ્ર રાજમાર્ગો ઉપર આ ચાલશે। સર્કિટ હાઉસથી ચાલુ થાય અને મોરબીના દરેક રાજમાર્ગો થી લઈને દરબારગઢે રામ મંદિરે આરતી કરી અને ત્યાં પૂર્ણાહુતિ થશે। આરતી લગભગ 12 વાગ્યા આજુબાજુનો સમય આરતીનો રહેશે।